ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાંથી આ સમયના સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે, ત્યાં જ સરકારી કામગીરીના લોલમલોલની પોલ ખુલી ગઈ છે। વલ્લભીપુરમાંથી પસાર થતી ઘેલુ નદી પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો નવો બ્રિજ પ્રથમ ચોમાસાના સામાન્ય વરસાદમાં જ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે। ઉદ્ઘાટન થયાને હજુ ગણતરીના દિવસો જ થયા છે, ત્યાં જ આ નવો નકોર બ્રિજ બંને બાજુથી જોખમી રીતે બેસી જતા તંત્ર દોડતું થયું છે। વિગતવાર સમાચાર મળતી માહિતી મુજબ વલ્લભીપુરનો આ માર્ગ અત્યંત વ્યસ્ત હોવાથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે, પરંતુ ભ્રષ્ટાચારના કારણે બનેલો આ નબળો પુલ પહેલા જ વરસાદમાં ધસી પડતા મોટી હોનારત સર્જાઈ શકી હોત। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા જ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નવા બ્રિજને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલમાં સુરક્ષાના ભાગરૂપે બાજુમાં આવેલા જૂના અને જર્જરિત પુલ પરથી વાહનોને જેમ તેમ કરીને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કરોડોના ખર્ચે બનેલો પુલ પ્રથમ વરસાદ પણ સહન ન કરી શકતા સ્થાનિક જનતામાં કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કડક તપાસની માંગ ઉઠી રહી છે। આજે જે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓ અને નીતિ આયોગ તરફથી હાજર આપણા માસ્ટર ટ્રેનર મિત્રો સર્વેનું વન્સ અગેન મારા વેલકમ। મિત્રો, આપણને ખ્યાલ છે કે કેન્દ્ર સરકાર દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ અને એસ્પિરેશનલ બ્લોક્સના ડેવલપમેન્ટ માટેનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે અને ટોટલ સુપરવિઝન નીતિ આયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આનું સઘન મોનિટરિંગ પણ થઈ રહ્યું છે। જ્યારે નીતિ આયોગ આપણા આંગણે સરકાર તમારા આંગણે નીતિ આયોગ આપણા આંગણે આવ્યું છે અને આપણને અહીંયા સ્થળે આવીને આ ટૂલ કિટ કેવી રીતે કામ કરશે એના માટે આપણને થિયરેટિકલ એઝ વેલ એઝ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપણને આપવાનું છે। આપણને બધાને ખ્યાલ છે કે જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે એમાં ડાંગ અને આપણો સુબી તાલુકો એસ્પિરેશનલ બ્લોક્સમાં સમાવેશ છે।